તો મોરબીમાં હળવદ તાલુકાના માથક ગામે ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પીજીવીસીએલના હિમાલય ફીડરનો વીજ વાયર અચાનક તૂટી પડતા ખેડૂતના વાડીમાં આવેલ દાડમના ઝાડોમાં આગ લાગી હતી। આ ઘટનામાં અંદાજે ₹50 લાખ જેટલી કિંમતના દાડમના ઝાડ બળીને ખાખ થયા હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે સ્થાનિક ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે વીજ કંપની દ્વારા સમયસર લાઇનનું મેન્ટેનન્સ ન કરાતા આવી દુર્ઘટના સર્જાઈ છે। ત્યારે ઘટનાને પગલે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ત્યારે ઘટના બાદ પીજીવીસીએલના અધિકારીઓ સ્થળ પર પહોંચી પ્રાથમિક સર્વે હાથ ધર્યો છે, પરંતુ માત્ર સર્વે પૂરતો નથી। ત્યારે ખેડૂતને તાત્કાલિક અને યોગ્ય વળતર આપવામાં આવે તેવી ખેડૂતોની ઉગ્ર માંગ ઉઠી રહી છે। હું મહિપાલસિંહ વનરાજસિંહ જાડેજા માથક ખાતે આવેલી સીમમાં ઝરીનાબેન હનીફભાઈ વડગામાની જમીનમાં દાડમની ખેતી કરું છું। આ જમીનમાં પીજીવીસીએલની લાઈન પસાર થાય છે, જેનું ફીડર હિમાલયા ફીડર છે। આ વીજ લાઈનનો વાયર તૂટતા અમારા અંદાજિત 3000થી વધારે પણ ઝાડ બળી અને નુકસાન પામેલ છે। આ નુકસાનથી અંદાજિત અમને 50 લાખથી પણ વધારે નુકસાન ગયેલું છે। તો આ પીજીવીસીએલ અમને ભરપાઈ કરી આપે અને આ નુકસાનનું અમને યોગ્ય તાત્કાલિક ધોરણે વળતર પૂરું પાડે એવી અમારી માંગ છે। તેમજ પીજીવીસીએલને એક જ અરજ છે કે સમયસર ફીડરના અને લાઇનના તારના સમારકામ કરે, જેથી ભવિષ્યમાં અમને આવી નુકસાનીઓથી વારંવાર સહન ના કરવું પડે અને આ નુકસાની ના જાય એવા પગલાં લે ભવિષ્યમાં, એવી અમારી અરજ છે।